ભાવનગર પોલીસની જાણે માઠી બેઠી હોય તેવું લાંબા સમયથી લાગી રહ્યું છે। ભાવનગરમાં એક પછી એક અધિકારીઓ સામે છે તે ગુના દાખલ થયા છે। હવે કયા પીએસઆઈ સામે ગુનો દાખલ થયો છે જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર પોલીસની છેલ્લા લાંબા સમયથી માઠી બેઠી છે। એક બાદ એક પોલીસ અધિકારીઓ સામે છે તે ગુનો છે તે દાખલ થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જ હજુ છે તે ખુંટોડાના જે પીએસઆઈ છે આરજે યાદવ તેની સહિત 4 પોલીસ કર્મચારીઓ સામે ભાવેશ ચોહલા નામના ભરવાડ યુવાનને મારવાનો ગુનો દાખલ થયો હતો અને ગઈકાલે મોડી રાત્રે છે તે ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ નામના જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમણે આપઘાત વહોરી લીધો હતો, જેને લઈને ઘોઘાના પીએસઆઈ બીકે ગોસ્વામી સામે ગઈકાલે મોડી રાત્રે ગુનો નોંધાઈ ચૂક્યો છે। જેની જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જ જે હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવતા હતા તે પોતાની ચાલુ પીએસઓની ફરજ દરમિયાન છે ઘોઘા પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગયા હતા અને ભૂતેશ્વર જવાના માર્ગે પોતાની 4 કારમાં છે તે ઝેરી દવા ગટગટાવી હતી, જેને લઈને તેમને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં એક દિવસની સારવાર બાદ છે તેમને દમ તોડી દીધું હતું અને તેમનું છે તે મૃત્યુ થયું હતું ને ત્યારબાદ છે તે પરિવારજનોએ છે તે આક્ષેપ કર્યો હતો કે ઘોઘાના પીએસઆઈ છે બીકે ગોસ્વામી તેમના ત્રાસના તેમજ કામના ભારણને લઈને જે દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમણે આપઘાત કર્યો છે, જેને લઈને ક્ષત્રિય સમાજમાં પણ રોષ ફેલાયો હતો। આ એ જ દિવસે દિગ્વિજયસિંહ ગોહિલે જ્યારે તેમનું મૃત્યુ થયું હતું ત્યારે ગુજરાતમાં 3 પોલીસ કર્મચારીઓ છે તેમણે આપઘાત વહોરી લીધો હતો। ભરૂચના મહિલા પોલીસ કોન્સ્ટેબલ જેઓ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના વતની હતા પ્રીતિબા પરમાર, તેમણે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત વહોરી લીધો હતો। તો ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રહલાદસિંહ વાઘેલાએ પેથાપુર ખાતે પોતાનું જે નિવાસસ્થાન આવેલું છે ત્યાં છે તે આપઘાત વહોરી લીધો હતો, જેને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ બેડામાં શોકનો માહોલ છે ફેલાઈ જવા પામ્યો હતો। આ ઘટનામાં જ્યારે તેમણે છે તેમના એક પરિવારજન છે તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું કે મારા ભાઈને છે તે બીકે ગોસ્વામી જે છે તેના ત્રાસના લઈને તેમણે આપઘાત કર્યો છે। તો બીજી તરફ ભાવનગરના સિટી ડીવાયએસપી છે તેણે આ ઘટનામાં ઢાંક પીછોડો કરવાનો છે તે પ્રયાસ કર્યો હતો। ભાવનગર પોલીસે પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો કે તેમના પીએસઆઈને બચાવી લેવામાં આવે। આમ સિટી ડીવાયએસપી જે આર સિંઘાલ છે તેમણે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે દિગ્વિજયસિંહ ગોહિલ છે તે માનસિક રોગની દવા લેતા હતા, જેનેથી કંટાળી જઈને તેમણે આ પગલું ભર્યું છે તેવું પણ તેમણે કહ્યું હતું, જેને લઈને જ્યારે તેમના જે બેનબા છે સોનલબા તેમજ તેમના પત્ની છે રિદ્ધિબા અને તેમના માતા છે મનહરબા તેમણે મીડિયાને બાઇટ આપતા જણાવ્યું હતું કે મારા દીકરાનું જે મારા ભાઈનું મારા પતિનું જે અવસાન થયું છે તેમણે જે આ પગલું ભર્યું છે તેમાં તેના જે પીએસઆઈ છે બીકે ગોસ્વામી તેના માનસિક ત્રાસને લઈને આ પગલું છે તેમણે ભર્યું છે। ગઈકાલે મોડી રાત્રે છે તેમના પિતા જયદેવસિંહ ગોહિલ સાથે જ જે ક્ષત્રિય સમાજના યુવા નેતા છે રવિરાજસિંહ ગોહિલ તેમજ છે કોંગ્રેસના નેતા છે શહેર પ્રમુખ છે લાલભા ગોહિલ તેમજ ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ છે ઉપપ્રમુખ છે ધરમવીરસિંહ અને તેમજ કરણી સેનાના જે પ્રમુખ છે તેઓ લોકો છે તે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। આ કેસની તપાસ છે તે વર્તેજના ઇન્ચાર્જ પીએસઆઈ છે મહિપતસિંહ ચુડાસમા તેમને એસપી દ્વારા સોંપવામાં આવી હતી અને ત્યાં છે તેમનું ફરિયાદ લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો વર્તેજના જે પીએસઆઈ છે શક્તિસિંહ ઝાલા તેઓ સિક લીવ ઉપર હતા, પરંતુ તેઓ પણ ત્યાં ફરિયાદ લેવા માટે છે તે પહોંચ્યા હતા। શું મહિપતસિંહ ચુડાસમા છે તે ફરિયાદ લેવા માટે સક્ષમ નહોતા? તો સિક લીવમાં જે શક્તિસિંહ ઝાલા હતા તેમને ત્યાં પહોંચવું પડ્યું હતું। આ ફરિયાદ છે તે મોડી રાત્રે નોંધવામાં આવી હતી। આ ફરિયાદને લઈને હજુ પણ પોલીસ છે તે ઢાંક પીછોડો કરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે ફરિયાદ નોંધાઈ છે તે 0048 નંબરની જે ફરિયાદ છે તેને દ્વારા અમે ઓનલાઈન જ્યારે ઓપન કરવાનો પ્રયત્ન કર્યો તો ફરિયાદમાં શું લખ્યું છે ત્યારે ફરિયાદની જે કોપી છે તેને સેન્સિટિવમાં મૂકી દેવામાં આવી છે। તો શા માટે આમાં કોઈ સ્ત્રી વિરોધી ગુનો નથી, સ્ત્રી વિરોધી કોઈ કૃત્ય નથી, તો શા માટે હજુ પણ છે તે પોલીસ છે ભાવનગર પોલીસ છે તે ફરિયાદને સેન્સિટિવમાં મૂકી છે કે પત્રકારો સુધી યોગ્ય વિગત ન પહોંચી શકે? આ મામલે છે અમે ભાવનગરના એસપી નિતેશ પાંડેને કોલ કર્યો હતો, 2 ફોન કરવા છતાં તેઓ મિટિંગમાં છે, તેઓ તેમને મેસેજ ડ્રોપ કર્યો હતો। સાથે જ અમે તેમને મેસેજ મૂક્યો હતો કે આ વિગત છે તે તમામને મળી શકે તો અમારી સુધી યોગ્ય માહિતી પહોંચી શકે, અન્યથા અમારા જે સૂત્રો છે તેની પાસેથી અમારે વિગતો છે તે ચલાવવી પડતી હોય છે અને ત્યારબાદ આપ કહેતા હો છો કે પત્રકારો દ્વારા છે તે ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવે છે। તો શા માટે જ્યારે પણ પોલીસ વિરોધી ગુના નોંધાય છે તેને સેન્સિટિવમાં મૂકવામાં આવે છે? ખુંટોડા પોલીસ સ્ટેશનમાં જે આરજે યાદવ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો તેને પણ સેન્સિટિવમાં છે મૂકવામાં આવી હતી અને પત્રકારો સુધી યોગ્ય માહિતી ન પહોંચે
તેને લઈને પણ પોલીસ દ્વારા છે તે મેરેથોન મહેનત છે તે કરવામાં આવી હતી. આ કેસમાં અમારા સૂત્રો પાસેથી જે વિગત મળી રહી છે તેવું ફરિયાદમાં જે લખવામાં આવ્યું છે 306(1) હેઠળ છે આઈપીસીની કલમ છે અને બીએનએસની નવી કલમ છે 108 મુજબ ગુનો છે તે હવે નોંધી દેવામાં આવ્યો છે. ગઈકાલથી જ પીએસઆઈ છે તે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગયા છે. કહી શકાય કે સિક લીવ ઉપર પણ ઉતરી ગયા હોય, પરંતુ અમારા સૂત્રો કહી રહ્યા છે કે 8 થી 9 મહિના પહેલા ઘોઘા પોલીસ સ્ટેશન તાબામાં જે ધાવડી માતાનું જે મંદિર આવેલું છે ત્યાં મંદિરમાં 4 થી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને ત્યારે જે ધાવડી માતાનું જે મંદિર છે તે કોળિયાક આઉટપોસ્ટમાં એટલે કે કોળિયાક ઓપીમાં આવે છે. કોળિયાક ઓપીમાં છે તે દિગ્વિજયસિંહ ગોહિલ જે છે મૃતક છે તેઓ ત્યાં ફરજ બજાવતા હતા અને જે પીએસઆઈ છે તેમણે કહ્યું હતું કે પરચુરણ ચોરીની છે તે ફરિયાદ નોંધી દેવામાં આવે, જેને લઈને પીએસઆઈ અને જે દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમની બંનેની વચ્ચે છે તે જે તે સમયે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ તેમને છે તે કોળિયાક ઓપીમાંથી તેમને ઘોઘા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા. આમ 8 થી 9 મહિનાથી આ સમગ્ર છે ઘટના છે તે સર્જાઈ રહી હતી. તેમને માનસિક ત્રાસ છે તે આપવામાં આવી રહ્યો હતો તેવી પણ ફરિયાદમાં લખવામાં આવ્યું છે તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે. કારણ કે ભાવનગર પોલીસ છે તે પત્રકારોથી હજુ સુધી પણ માહિતી છે તે છુપાવી રહી છે તેવું ચોક્કસપણે પત્રકારોને લાગી રહ્યું છે. માટે અમારા સૂત્રો પાસેથી જે વિગત મળી રહી છે તે વિગત અમારે તમને આપવી પડે છે. આમ ભાવનગર પોલીસ માટે કહી શકાય કે વધુ એક માઠા સમાચાર છે તે સામે આવ્યા છે. ભાવનગર પોલીસમાં જો તેના કર્મચારી છે તે આપઘાત કરતા હોય તો તેને કઈ પ્રકારનું માનસિક તણાવ હશે તે પણ ભાવનગરના એસપી છે તેમણે તેમની દરકાર લેવી જોઈએ. આ પોલીસ પરિવાર છે તે ભાવનગર એસપીનો પરિવાર છે. એસપી છે તે પોલીસ પરિવારના પિતા સમાન છે. માટે જો આ પ્રકારની ઘટના સામે આવતી હોય તો તેમણે ચોક્કસથી આ ઘટનાને લઈને સંજ્ઞાન લેવું જોઈએ. થોડા જ કલાકોમાં જે મૃતક દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમના પરિવારજનો છે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેઓ પણ અહીં આવી રહ્યા છે. તેઓ શું કહી રહ્યા છે, તેમનું શું કહેવું છે તે પણ અમે તમને નવજીવન ન્યૂઝ છે તે બતાવતું રહેશે. જોવું રહ્યું મહિપતસિંહ ચુડાસમા છે જેમની પાસે તપાસ છે. ભાવનગરના બાહોશ એસપી છે નિતેશ પાંડે છે કે જેઓ ભાવનગર એસપીમાં કોઈ ચમરબંધીને કોઈ એસપી છોડતા નથી તેવી તેમની છાપ છે. તેઓ છે તે બીકે ગૌસ્વામી સામે જે ફરિયાદ નોંધાઈ છે તેમને પકડવામાં ક્યારે સક્ષમ રહે છે. આ ફરિયાદ જ્યારે રાત્રે નોંધાઈ હતી મોડી રાત્રે ત્યારે નવજીવન ન્યૂઝ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું અને ઇન્ચાર્જ પીએસઆઈ છે મહિપતસિંહ ચુડાસમા તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. શું તેઓ કરી રહ્યા છે તે પણ સાંભળો. સર, બીકે ગૌસ્વામી સામે ગુનો દાખલ થયો છે, તમે તપાસ અધિકારી છો સાહેબ, શું કહેશો? ઘોઘા પીએસઆઈ સામે ગુનો દાખલ થયો છે સર? તો આપે જોયું તેમ બીકે ગૌસ્વામીને લઈને અમે જ્યારે સવાલ પૂછ્યો હતો કે શું પીએસઆઈ સામે ગુનો દાખલ થઈ ગયો છે ત્યારે મહિપતસિંહ ચુડાસમા છે તે જાણે ગુસ્સામાં આવી ગયા હોય તેમ ફટાફટ પોતાની ગાડીમાં બેસી જાય છે, જોરથી દરવાજો બંધ કરે છે અને મારતી ગાડીએ છે પોલીસ સ્ટેશનથી નીકળી જાય છે. કહી શકાય કે શા માટે તમારે આવા કૃત્યો કરવા પડે છે, શા માટે પત્રકારોથી માહિતી છુપાવવી પડે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.